સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 21 શ્રી ભાંડીરવનના બેઠકજીનું ચરિત્ર. શ્રી ભાંડીરવનના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી અહીં ભાંડીરવનમાં બિરાજ્યા ત્યારે 7 દિવસ સુધી અહીં બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. તે વખતે મધ્વ સંપ્રદાયના એક મહંત સ્વામી વ્યાસતીર્થ અહીં મઠ બનાવીને રહેતા હતા. તેમણે શ્રી મહાપ્રભુજી પાસે આવી અને વિનંતી કરી કે મહારાજ, આપ મધ્વ સંપ્રદાયનું આચાર્ય પદ સંભાળી મારા મઠમાં બિરાજો. મારી પાસે પુષ્કળ સમૃદ્ધિ છે, તે સર્વ આનંદથી ભોગવો. ત્યારે આપ શ્રી મૌન રહ્યા. રાત્રિએ વિષ્ણુદૂતો મોટા મગદળ લઈ અને વ્યાસતીર્થ પાસે આવ્યા અને તેમને મારવા માંડ્યા. વ્યાસતીર્થને શરીરે ખૂબ પીડા થાય, પણ મારનાર દેખાય નહીં. તેમણે ખૂબ આજીજી કરી ત્યારે વિષ્ણુદૂતોએ દર્શન આપીને કહ્યું, તે કાલે શ્રી મહાપ્રભુજી સાથે અવિવેક કર્યો છે, માટે તારા અપરાધનો દંડ આપવા ભગવત આજ્ઞાથી અમે આવ્યા છીએ. વ્યાસતીર્થજીએ ખૂબ વિનંતી કરી ત્યારે વિષ્ણુદૂતોએ આવો અપરાધ ન કરવાની ચેતવણી આપી. આમ શ્રી મહાપ્રભુજીએ વ્યાસતીર્થજીને પોતાનો ચમત્કાર બતાવ્યો. તેથી બીજે દિવસે સવારે આવી અને વ્યાસતીર્થજીએ શ્રી મહાપ્રભુજીની ક્ષમા માગી. આ સ્થાનમાં ઘણા સમય સુધી બેઠકજી ગુપ્ત બિરાજતા હતા. તે હવે પ્રગટ થયા છે, પણ સેવાનો પ્રકાર સાધારણ ચાલે છે. અહીંથી આગળ શ્રી મહાપ્રભુજી માનસરોવર પધાર્યા. માનસરોવર પધારતા રસ્તામાં આપ શ્રીએ અત્યારના વૃંદાવનમાં મુકામ કર્યો છે. શ્રી ભાંડીરવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. આગળના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીમાંથી બેઠકજી 22માનું ચરિત્ર સાંભળીશું, શ્રવણ કરીશું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.